જય હિન્દ, વંદે માતરમ મિત્રો. આજે આપણે સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર 14 પોઈન્ટ નંબર 14.7 આ મુદ્દા વિશે ભણવા જઈ રહ્યા છીએ. અને મુદ્દાનું મેઇન હેડિંગ આપેલું છે પોષક ચક્રણ. પોષક ચક્રણ તેને ઇંગ્લિશમાં ન્યુટ્રિયન્ટ સાયકલિંગ આવું કહી શકીએ. કેવી સાયકલિંગ ભાઈ? તો કે ન્યુટ્રિયન્ટ સાયકલિંગ. તો ચાલો પોષક ચક્રણ શું છે તેના વિશેની ચર્ચા આ મુદ્દાની અંદર કરીએ. તો સૌથી પહેલાં વાત આપેલી છે કે તમે ધોરણ 11માં અભ્યાસ કર્યો છે. જો ભાઈ હું તો કહું ધોરણ 11માં અભ્યાસ કરી ગયા હોય તો હવે એ કંઈ ભણવાની જરૂર છે નહીં, પણ છતાંય અહીંયા આપેલું છે તો આપણે જરા જોઈ લઈએ કે 11th અંદર તમે ભણ્યા છો કે સજીવોને વૃદ્ધિ કરવી હોય, સજીવોને પ્રજનન કરવું હોય, સજીવોને વિવિધ દેહધાર્મિક પ્રક્રિયાઓનું નિયમન કરવું હોય, મતલબ શરીરમાં જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ ચલાવવી હોય તો એના માટે દરેક સજીવ છે ને એને સતત પોષક દ્રવ્યોના પુરવઠાની આવશ્યકતા રહે છે. મિત્રો આનો મતલબ એવો થાય કે તમારે શરીરના કોઈ પણ કાર્ય કરવા હોય, મતલબ દેહધાર્મિક ક્રિયાઓ કરવી હોય, તમારે વૃદ્ધિ પામવું હોય, મતલબ લંબાઈમાં કે કદમાં તમારે વધારો કરવો હોય, પ્રજનન કરવા માટે પણ શક્તિની જરૂરિયાત રહે છે. અને એ શક્તિ દુનિયાના કોઈ પણ સજીવને શેમાંથી મળે છે? તો કે એને પોષક દ્રવ્યોમાંથી આ શક્તિ પ્રાપ્ત થાય છે. કોઈ આપેલ સમયે, બરાબર સાંભળજો, અહીંયા સરસ મજાની એક વ્યાખ્યા અથવા તો સમજૂતી આપેલી છે કે આપેલ સમયે ભૂમિમાં હાજર તત્કાલીન કાર્બન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, કેલ્શિયમ આ બધા જ પોષક દ્રવ્યો એની માત્રાને ઉપલબ્ધ સ્થિતિ અવસ્થા એટલે કે સ્ટેન્ડિંગ સ્ટેટ તરીકે ઉલ્લેખવામાં આવે છે. મિત્રો આ શબ્દ આપણે ખાસ ધ્યાનમાં રાખીશું કે તમને કોઈ પૂછે કે સ્ટેન્ડિંગ સ્ટેટ એટલે શું, અથવા તો ગુજરાતીમાં તમને પૂછે કે ઉપલબ્ધ સ્થિતિ અવસ્થા એટલે શું, તો ઉપલબ્ધ સ્થિતિ અવસ્થાનો મતલબ આટલો જ થશે કે જે તે સમયે, મતલબ આપણે એવું વિચારીએ કે હાલના સમયે આ જગ્યાએ જે જમીન છે એ જમીનની અંદર નાઇટ્રોજન, સલ્ફર, ફોસ્ફરસ એનું જે પ્રમાણ રહેલું છે એ પ્રમાણને એ વિસ્તાર અથવા તો એ જમીન માટે અથવા તો એ નિવસન તંત્ર માટે આપણે શું કહી શકીએ તો કે ઉપલબ્ધ સ્થિતિ અવસ્થા, બોલે તો સ્ટેન્ડિંગ સ્ટેટ એવું આપણે કહી શકીએ. બીજી વાત આપેલ છે કે જુદા જુદા પ્રકારના નિવસન તંત્રમાં ઋતુ પ્રમાણે આ અવસ્થા અથવા તો ઉપલબ્ધ સ્થિતિ અવસ્થા શું થાય છે તો કે એ બદલાય છે. હું આવું બોલી શકું કે રણ પ્રદેશનું કોઈ નિવસન તંત્ર છે તો તેની અંદર સલ્ફર, ફોસ્ફરસ, નાઇટ્રોજન આ બધા ઘટકોનું પ્રમાણ શું હશે તો કે ઓછું હશે. અને એને બદલે જો કોઈ જંગલનું નિવસન તંત્ર હશે તો તેમાં નાઇટ્રોજન, સલ્ફર, ફોસ્ફરસ આ બધું પ્રમાણ શું હશે તો કે વધુ હશે. મતલબ અલગ અલગ નિવસન તંત્ર મુજબ, એના વસવાટ મુજબ, અલગ અલગ ઋતુ મુજબ પણ આ જે અવસ્થા છે ઉપલબ્ધ સ્થિતિ અવસ્થા એ શું થાય છે તો કે બદલાય છે. તો આપણે ધ્યાનમાં રાખશું, કોઈ પૂછે કે ઉપલબ્ધ સ્થિતિ અવસ્થા એનો આધાર કોના પર છે તો કે જુદા જુદા નિવસન તંત્ર એના બંધારણ પર, અને એ ઉપરાંત તો કે અમુક અંશે એ ઋતુ પર પણ આધારિત છે. આગળ આપેલું છે એ સમજવું અગત્યનું છે કે પોષકો કે જેઓ નિવસન તંત્રમાંથી ક્યારેય સંપૂર્ણપણે દૂર થતા નથી. કોઈ પણ પોષક તત્વ હોય, દાખલા તરીકે નાઇટ્રોજન હોય, સલ્ફર હોય, ફોસ્ફરસ હોય, તો એ નિવસન તંત્રમાંથી ક્યારેય સંપૂર્ણપણે દૂર થતા નથી. માનો કે નિવસન તંત્ર હોય તો આપણે જાણીએ છીએ કે નિવસન તંત્રના બે જ ઘટકો છે. તેમાં એક ઘટકનું નામ છે સજીવ અને બીજા ઘટકનું નામ શું છે તો કે નિર્જીવ. તો માનો કે નાઇટ્રોજન હશે તો નિવસન તંત્રના સજીવ ઘટકમાં અને નિર્જીવ ઘટકમાં એ ચક્રીય રીતે શું કરશે તો કે ફરશે. મતલબ નાઇટ્રોજન નિર્જીવમાંથી સજીવમાં અને સજીવમાંથી નિર્જીવમાં આવી રીતે એ ચક્રીય રીતે ફરશે.
બસ એ ચક્રીય રીતે ફરે તો એ જ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? તો કે એને કહેવાય પોષક ચક્રણ. શું કહીએ આપણે એને? તો કે પોષક ચક્રણ. તો એમ કહે છે કે કોઈ પણ નિવસન તંત્રની અંદર કોઈ પણ પોષક તત્વ સંપૂર્ણપણે ક્યારેય દૂર થશે નહીં. મતલબ પોષક તત્વ હંમેશા નિવસન તંત્રની અંદર રહેશે જ. પછી એ સજીવમાં હોય અને નિર્જીવમાં હોય, એ કોઈ પણ જગ્યાએ હોઈ શકે. એનું વારંવાર શું થયા રાખશે? તો કે પુનઃચક્રણ થયા જ રાખશે. અને એ પુનઃચક્રણ છે ને એ અનંતકાળ સુધી ચાલશે. એ પુનઃચક્રણ કેટલા સમય સુધી ચાલે? તો કે એ લાઈફ ટાઈમ એમનેમ ચાલતું જ રહેશે. મતલબ અનંતકાળ સુધી ચાલશે. અને એ ચાલશે ત્યાં સુધી જ એ નિવસન તંત્રનું અસ્તિત્વ હશે. નિવસન તંત્રના વિવિધ ઘટકો દ્વારા પોષક તત્વની ગતિશીલતા એને પોષક ચક્રણ અથવા તો ન્યુટ્રિયન્ટ સાયકલિંગ તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ નિવસન તંત્રની અંદર જે તે પોષક દ્રવ્યો એ ચક્રીય રીતે સજીવમાંથી નિર્જીવમાં અને નિર્જીવમાંથી ફરી પાછા સજીવમાં આ રીતે ફરે છે. તો નિવસન તંત્રની અંદર કોઈ પણ પોષક તત્વ ચક્રીય રીતે ગતિ કરે, બસ તો એ પોષક તત્વની ગતિશીલતા, તેને આપણે શું નામ આપી શકીએ? તો કે એને કહેવાય પોષક ચક્રણ. પોષક ચક્રણ એના માટે બીજો એક શબ્દ પ્રયોગ પણ થઈ શકે. તમે અહીંયા કૌંસમાં લખી શકો છો પોષક ચક્રણની બાજુમાં. એના માટે બીજો શબ્દ છે જૈવ ભૂ રાસાયણિક ચક્ર. શું શબ્દ છે એના માટે બીજો? જૈવ ભૂ રાસાયણિક ચક્ર. તો ખાસ આપણે આ શબ્દ ધ્યાનમાં રાખશું. બધા મારી સાથે બોલશે, જૈવ ભૂ રાસાયણિક ચક્ર. અને આ જૈવ ભૂ રાસાયણિક ચક્ર જે છે એને ઇંગ્લિશમાં કહેવાય બાયો જીઓ કેમિકલ સાયકલ. કેવી સાયકલ ભાઈ? સોનાની સાયકલ નથી ભાઈ, એ તો ગીત છે. સાયકલ સાયકલ મારી સોનાની સાયકલ, એ ગીતની વાત નથી. અહીંયા વાત છે બાયો જીઓ કેમિકલ સાયકલ. તો શબ્દ બધા ધ્યાનમાં રાખશું. બાયો જીઓ કેમિકલ સાયકલ. તમે એને ગુજરાતીમાં શું કહી શકો? તો કે જૈવ ભૂ રાસાયણિક ચક્ર. અહીંયા થોડી સ્પષ્ટતા આપેલી છે કે બાયો શબ્દનો મતલબ થાય જૈવ, પછી લિવિંગ ઓર્ગેનિઝમ બોલે તો સજીવ, એટલે બાયો શબ્દ છે એ સજીવ માટે વાપરેલો છે. ભૂનો મતલબ થાય જીઓ, મતલબ પર્યાવરણીય પરિબળો, દાખલા તરીકે પર્વત છે, હવા છે, પાણી છે, એના માટે શબ્દ વાપરી શકાય જીઓ. અને એની વચ્ચે જુદા જુદા પ્રકારના રાસાયણિક ઘટકો અથવા તો રસાયણોની આપલે થાય, ચક્રીય રીતે એ ફરે છે, એટલા માટે શબ્દ છે બાયો જીઓ કેમિકલ સાયકલ. તો આપણે ધ્યાનમાં રાખશું મિત્રો. ખાસ ધ્યાનમાં એ રાખીશું કે પોષક ચક્રો અથવા તો જૈવ ભૂ રાસાયણિક ચક્રો બે પ્રકારના છે. પોષક ચક્ર અથવા તો જૈવ ભૂ રાસાયણિક ચક્ર કેટલા પ્રકારના છે? તો કે બે પ્રકારના છે. અને કયા બે પ્રકારના છે? તો કે એક છે વાયુરૂપ ચક્ર અને બીજું છે અવસાદી ચક્ર. એક વાયુરૂપ ચક્ર અને બીજું શું છે ભાઈ? તો કે અવસાદી ચક્ર. હવે આપણે એ સમજવું પડશે કે પોષક ચક્રના બે પ્રકાર છે અથવા તો જૈવ ભૂ રાસાયણિક ચક્રના બે પ્રકાર છે. તો એ કયા બે પ્રકાર છે? તો કે એક પ્રકારને આપણે કહી શકીએ વાયુરૂપ ચક્ર અને બીજા પ્રકારને આપણે કહી શકીએ અવસાદી ચક્ર. વરસાદી ચક્ર નહીં, અવસાદી ચક્ર. સમજાઈ ગઈ આટલી વાત બધાને કે નહીં? તો વાયુરૂપ ચક્ર શું છે? બોલે તો એ ગેસિયસ ન્યુટ્રિયન્ટ સાયકલ છે. એનો મતલબ શું થાય? તો કે એમાં નાઇટ્રોજન ચક્ર અને કાર્બન ચક્ર જેવા ચક્રોનો સમાવેશ થાય. મિત્રો, નાઇટ્રોજન પૃથ્વી ઉપર સૌથી વધારે કઈ જગ્યાએ સંચય પામેલો છે અથવા તો એનું સંચય સ્થાન અથવા તો એનો ભંડાર કઈ જગ્યાએ છે? તો કે નાઇટ્રોજન પૃથ્વી ઉપર સૌથી વધારે હવામાં છે. એવી જ રીતે કાર્બન CO2 સ્વરૂપે સૌથી વધુ હવામાં છે. તો કહેવાનો મતલબ મિત્રો એમ છે કે જેટલા પોષક તત્વોનું સંચય સ્થાન અથવા તો એનો ભંડાર વાતાવરણની હવા છે, તો એવા ચક્રોને કહેવાય વાયુરૂપ ચક્ર. હવે એવી જ બીજી વાત આપણે કરવી પડશે, અવસાદી ચક્ર. તો અવસાદી ચક્રનો મતલબ શું? તો મિત્રો, અવસાદી ચક્ર એટલે શું? તો કે અવસાદી ચક્રનું ઉદાહરણ આપણે આપી શકીએ સલ્ફર ચક્ર અને બીજું છે ફોસ્ફરસ ચક્ર. મિત્રો, સલ્ફર અને ફોસ્ફરસ એવા ઘટકો છે કે જેનું સંચય સ્થાન અથવા તો એનો જે ભંડાર છે એ પૃથ્વીના પોપડા અથવા તો પૃથ્વીના સ્તરની અંદર, અથવા તો આપણે એવું બોલી શકીએ કે એનો સંચય સ્થાન એ જમીન છે. તો જમીનની અંદર ફોસ્ફરસ અને સલ્ફરના ભંડારો ભરેલા છે. અને કોઈ પણ સજીવને ફોસ્ફરસ અથવા તો સલ્ફર
એ જમીનમાંથી મળી રહેશે. તો કહેવાનો મતલબ એમ છે કે જે પોષક દ્રવ્યો અથવા તો પોષક તત્વો એનું સંચય સ્થાન ભૂમિ અથવા તો પૃથ્વીના પેટાળ છે, તો એવા જે કંઈ પોષક દ્રવ્ય ચક્ર અથવા પોષક ચક્રો છે એને આપણે કહી શકીએ અવસાદી ચક્ર. તમે એકદમ આ વાતને સિમ્પલ શોર્ટ ટ્રીક બનાવીને ધ્યાનમાં રાખી શકો. ખાલી આટલું તમે લખી શકો કે પોષક ચક્ર પછી એના બે પ્રકાર છે, એક વાયુરૂપ અને બીજું અવસાદી. વાયુરૂપમાં સંચય સ્થાન હવા છે અને અવસાદી ચક્રની અંદર સંચય સ્થાન એ ભૂમિ છે. પછી વાયુ ચક્રનું ઉદાહરણ તમે કાર્બન ચક્ર અને નાઇટ્રોજન ચક્ર લખી શકો અને અવસાદી ચક્રનું ઉદાહરણ તમે સલ્ફર ચક્ર અને ફોસ્ફરસ ચક્ર આ બે લખી શકો. ચાલો, આવડી જશે બધાને કે નહીં? રેડી? મિત્રો, આજે જૈવ ભૂરાસાયણિક ચક્ર અથવા તો પોષક ચક્ર છે એના જે બે પ્રકારો છે એમાંથી આપણે આ ચેપ્ટરની અંદર કાર્બન ચક્ર ભણીશું અને બીજું ફોસ્ફરસ ચક્ર એ આના પછીના પ્રશ્નોની અંદર ભણવાનું છે. નાઇટ્રોજન ચક્રની વાત આપણે સ્ટાન્ડર્ડ 11ની અંદર ચેપ્ટર નંબર 12ની અંદર કરેલી છે. તો અત્યારે આ 12થના સિલેબસની અંદર આ ચેપ્ટરની અંદર બે જ ચક્રો હવે આપણે ભણવાના છે. એક કાર્બન ચક્ર અને બીજું શું ભણીશું તો કે ફોસ્ફરસ ચક્ર. તો અહીંયા થોડી આગળ વાત આપેલી છે, આપણે એ વાતને ખાસ ધ્યાનમાં રાખીશું કે પર્યાવરણના જે જુદા જુદા ઘટકો છે, ઘટકો એટલે તો તમે સમજી ગયા, બરાબર છે? તો પર્યાવરણના જે ઘટકો છે એ ઘટકો જેવા કે તો કે ભૂમિ છે, પછી ભેજ અથવા તો આર્દ્રતા છે, પીએચ છે, તાપમાન છે. આ જે મુખ્ય ઘટકોના નામ આપેલા છે આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. જે MCQમાં પૂછી શકાય એવું છે કે પર્યાવરણના કયા કયા ઘટકો, તો કે ભૂમિ, ભેજ, પીએચ અને તાપમાન. 4 ઘટકો આપેલા છે. ભૂમિ, ભેજ, પીએચ અને તાપમાન. આ 4 ઘટકો છે જે પોષક દ્રવ્યને મુક્ત કરવાના દરનું શું કરે છે તો કે નિયંત્રણ કરે છે. કે પોષક દ્રવ્યોને નિર્જીવ પર્યાવરણમાંથી મુક્ત કરી અને કેટલા પ્રમાણમાં સજીવમાં જવા દેવા. તો પોષક દ્રવ્યોને મુક્ત કરવાની જે જવાબદારી છે એ પોષક દ્રવ્યોને મુક્ત કરવાની પ્રક્રિયા એની ઉપર અસર કરતા ઘટકો કયા છે તો કે એમાં પહેલો ઘટક છે એને નામ આપેલું છે ભૂમિ. પછી બીજો જે ઘટક છે એને નામ શું આપેલું છે તો કે ભેજ અથવા તો આર્દ્રતા, પીએચ અને તાપમાન. આ 4 મુખ્ય ઘટકો છે કે જે વાતાવરણ અથવા તો જમીનમાં રહેલા જે કંઈ પોષક તત્વો છે એ પોષક તત્વોને સજીવ માટે શું કરાવી દેશે તો કે મુક્ત કરાવશે. તો પોષક દ્રવ્યને મુક્ત કરવાના દરનું નિયંત્રણ કરતા પરિબળો, એ પરિબળો આપણે ખાસ ધ્યાનમાં રાખશું. 4 પરિબળ છે. ચાલો, રેડી? હજી થોડી આગળ વાત આપેલી છે, કહે છે કે સંચય સ્થાનોની ક્રિયાશીલતા, મતલબ સંચય સ્થાનોનું કાર્ય એ ઉણપ પૂરી કરવા માટે હોય છે કે જે પોષકના અંદર પ્રવેશ અને બહાર નિકાલના દરની અસંતુલનને કારણે થતી હોય છે. મિત્રો, આ જે છેલ્લા 2 વાક્યો લખેલા છે, છેલ્લી 2 લીટી છે એ થોડી ચાઇનીઝ ગુજરાતી લખેલ છે. હવે એ માત્ર એટલું જ કહેવા માગે છે કે સંચય સ્થાનનું કાર્ય શું છે તો કે સંચય સ્થાનનું કાર્ય જે તે સજીવ સૃષ્ટિને પોષક તત્વ પૂરું પાડવાનું છે અને એ પોષક તત્વ કેટલા પ્રમાણમાં કેવી રીતે પૂરું પાડવું એ નક્કી કઈ રીતે થશે તો કે પોષક તત્વ સજીવમાં કેટલા અંદર જાય છે અને સજીવમાંથી નિર્જીવમાં પાછા કેટલા બહાર આવે છે. એ સંતુલન અસંતુલનને આધારે સંચય સ્થાનને ખબર પડશે અને સંચય સ્થાન એ પ્રમાણે પોષક તત્વને શું કરશે તો કે મુક્ત કરશે. સંચય સ્થાનમાંથી પોષક તત્વ મુક્ત કરવા માટે જવાબદાર જે પરિબળો છે એ પરિબળો 4 આપણે કીધેલા છે. તો એ એક પરિબળ છે જમીન, બીજું છે ભેજ, પછી ત્રીજું છે પીએચ અને ચોથું પરિબળ કયું છે તો કે તાપમાન. તો મિત્રો, આના પછીના લેક્ચરની અંદર આપણે એક વાયુરૂપ ચક્રના ઉદાહરણ તરીકે કાર્બન ચક્ર અને એક અવસાદી ચક્રના ઉદાહરણ તરીકે ફોસ્ફરસ ચક્રની ચર્ચા કરીશું. તો મિત્રો, આજનું લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. તમે ચેનલને સબસ્ક્રાઈબ કરેલી ના હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને તમે લાઈક અને શેર કરી દેજો. આવજો મિત્રો, ફરી મળીશું. સાથે મળી જીવ વિજ્ઞાન ભણીશું. સુતરિયા સરના. જય હિન્દ, વંદે માતરમ.